ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર અનરાધાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રોડ ધોવાયા હતા તેમજ પાણી પણ ભરાયા હતા। શ્રમજીવી વિસ્તારના લોકોને ગટરો ભરાવાથી તેમના ઘરોમાં પણ ગંદુ પાણી પ્રવેશી ગયું હતું, ત્યારે આ પાણીને નીકાળવાની ફરજ પણ તેઓને પડી હતી। તમે જુઓ જ છો, અત્યારે તમે લાઈવ છો તો અહીંયા પાણી બધું ભરેલું છે। તે લોકોને બાળકોને શાળાએ જવું હોય તો પણ પ્રોબ્લેમ થાય છે। હું તો 40 વર્ષથી અહીંયા રહું છું, પણ આની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ઘણી વાર રજૂઆતો કરી છે, નગરપાલિકાના ઘણા બધા ધારાસભ્ય વગેરે જે કે કોર્પોરેટર વગેરે આવે છે, તો એ લોકો પ્રોબ્લેમ જે કહેવાય ને લાઈફ ટાઈમનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એ કરી શકતા નથી। એટલે અમારી એક જ વસ્તુની માંગ છે નગરપાલિકાને કે કંઈક આનું નિકાલ એટલે લાઈફ ટાઈમ માટે કે અહીંયા આગળ ગરીબ વ્યક્તિઓ લોકો રહ્યા છે અહીંયા બરાબર છે, એમને રોજની મજૂરી કરવા માટે નીકળતા હોય છે, એટલે એમનો કોઈ એવો સમય પાણીમાં કાઢવા માટે હોતો નથી। એટલે લાઈફ ટાઈમ માટે મૂળ અહીંથી પાણીનો નિકાલ થાય, પાણી આ ભરાય નહીં અને લોકો હેરાન ના થાય, એ માટે મારી રજૂઆત છે। અહીંયા અમારી પરિસ્થિતિ તો એવી છે કે અહીંયા અમે કઈ રીતનું તો રહેવાનું, કઈ રીતનું જીવવાનું, અહીંયા 40-45 વર્ષથી એવું ને એવી પરિસ્થિતિ છે। આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી। ગટર નાખી છે પણ એ પણ નકામી છે, એ પણ કંઈ બરોબર વ્યવસ્થિત પાણી કાપતી નથી, જતું નથી પાણી। અમને ખૂબ જ તકલીફ આવે છે, ગંદકી છે અંદર, ગટર કુવા આપલા ભાઈ આજે જેના આ ગટરમાં કનેક્શનો બધા સંડાસના આપી દીધા છે, એટલે પાણી